નમસ્તે ખેડૂત મિત્રો. હવે વાવડીનો સમયગાળો નજીક આવી ગયો છે, તો તમે વિચારતા હશો કે કઈ વેરાયટીનું વાવેતર કરવું. તો ચાલો આપણે તે વસ્તુનો જવાબ મેળવીએ. આજે આપણે આ વિડીયોમાં ગુજરાતમાં હોવાતી કેટલીક વેરાયટી વિશે માહિતી મેળવશું. તો ચાલો શરૂ કરીએ. અજીત 155. અજીત 155 નો પાકવાનો સમયગાળો 140 થી 50 દિવસ વચ્ચે છે. વાતાવરણને અનુસાર 5-7 દિવસનો ફેર પડી શકે છે. અજીત 155 ના છોડની ઊંચાઈ 140 સેન્ટીમીટર થી 155 સેન્ટીમીટર જેટલી જોવા મળે છે. છીંડવાનું વજન 5 થી 7 ગ્રામ જેટલું જોવા મળે છે. અજીત 155 નો પાકવાનો સમયગાળો ઓછો છે, તેથી આપણને શિયાળુ વાવેતર કરવામાં સરળતા રહે છે. ઊંડા મૂળ જોવા મળે છે, જેથી પાણીની અછત હોય તો પણ સારું એવું રિઝલ્ટ મેળવી શકાય છે. આ વેરાયટીના પાન રૂવાડીવાળા હોય છે, જેથી ચૂસિયા સામે રક્ષણ મળે છે. અજીત 155 વીણવામાં એકદમ સરળ રહે છે અને બિનપિયત વિસ્તાર માટે એકદમ બેસ્ટ ચોઇસ છે. રાશિ સીડનું 659. આ વેરાયટી 150 દિવસની આસપાસનો સમયગાળો પાકવા માટે લે છે. આ વેરાયટીમાં મોટા અને વજનદાર છીંડવા જોવા મળે છે. આ વેરાયટીના પાંદડામાં રૂવાટી ઓછી જોવા મળે છે, જેથી ચૂસિયા અને અન્ય જીવાતોનું પ્રમાણ વધારે જોવા મળે છે, જેથી દવાના ખર્ચમાં વધારો થાય છે. મધ્યમ હાઇટવાળો છોડ જોવા મળે છે અને પાણીના ભરાવ થતી હોય તેવી જમીનમાં પણ અનુકૂળ આવે છે. નાથ કંપનીનું સંકેત. આ વેરાયટી લાંબા સમય સુધી ઊભી રહે છે. આ વેરાયટી પાકવામાં લગભગ 200 દિવસ જેટલો સમયગાળો લે છે. આ વેરાયટીમાં રોગ અને જીવાતોનું પ્રમાણ નહિવત જોવા મળે છે. છીંડવાનું પ્રમાણ અતિશય વધારે જોવા મળે છે, પણ છીંડવું ખૂબ જ નાનું થાય છે. બિનપિયત વિસ્તાર માટે ખૂબ જ અનુકૂળ આવે છે. પિંક બોલ વર્મ સામે સારી એવી રોગપ્રતિકારક શક્તિ દેખાડે છે. છોડ ઊંચો જોવા મળે છે. મધ્યમ અને ભારે જમીન વધારે અનુકૂળ આવે છે. સૈરાટ. આ વેરાયટી પિયત અને બિનપિયત એમ બંને જાતના વિસ્તારમાં અનુકૂળ આવે છે. આ વેરાયટીનો છોડવો મધ્યમ ભરાવદાર જોવા મળે છે. પાન રૂવાટીવાળું જોવા મળે છે, જેથી ચૂસિયા પ્રકારની જીવાતો સામે રોગ પ્રતિકારક શક્તિ વધી જાય છે. પાણીના ભરાવવાળા વિસ્તારમાં પણ અનુકૂળ આવે છે. છોડ છેક સુધી લીલો રહે છે. વીણવામાં એકદમ સરળ અને વજનદાર કપાસ જોવા મળે છે. મધ્યમ અને સારી જમીનમાં ખૂબ જ અનુકૂળ રહે છે. રાશિ નિયો. આ વેરાયટી 150 થી 160 દિવસ સુધીનો સમયગાળો પાકવામાં લે છે. હલકી મધ્યમ અને કાળી જમીન વધારે અનુકૂળ આવે છે. પિયત અને બિનપિયત એમ બંને જાતની જમીનોમાં સારું એવું ઉત્પાદન મળે છે. આ વેરાયટીમાં મોટા છીંડવા જોવા મળે છે. ઉપરાંત છેક સુધી છોડવો લીલો રહે છે, જેથી કપાસમાં સારો એવો વજન થાય છે. પાંદડા પર વધુ રૂવાટી હોવાથી ચૂસનારક જીવાતો સામે રક્ષણ મળે છે અને મૂળ ઊંડા થાય છે, જેથી પવન અને વરસાદના સમયગાળામાં ડાળ તૂટી કે કપાસ આડો પડી જતો નથી. આશીર્વાદ સીડનું પાવર પ્લસ. આ વેરાયટી 150 થી 160 દિવસ જેટલો સમયગાળો પાકવા માટે લે છે. આ વેરાયટીમાં મધ્યમથી મોટા ઝીંડવા જોવા મળે છે અને વીણવામાં એકદમ સરળ રહે છે, જેથી મજૂરી ખર્ચમાં પણ ઘટાડો આવે છે. પાવર પ્લસમાં થડથી જ ડાળીઓ પડે છે અને છોડ ભરાવદાર રહે છે. પિયત અને બિનપિયત એમ બંને જાતની જમીનોમાં અસરકારક છે. છેક સુધી છોડવો લીલો રહે છે. રૂવાડીવાળા પાંદ જોવા મળે છે, જેથી ઘણી બધી જીવાતો સામે રક્ષણ મળે છે. દરેક પ્રકારની જમીનમાં ઊભો રહે છે અને ડાળીઓ ભાંગવાનો પ્રશ્ન રહેતો નથી. એટીએમ. આ એક લાંબા ગાળાની વેરાયટી છે. જો શિયાળુ વાવેતર કરવાનું હોય તો આ વેરાયટીનું વાવેતર ધ્યાનથી કરવું જોઈએ. છોડની ઊંચાઈ વધારે જોવા મળે છે, તેમ છતાં ડાળીઓ ભાંગવાનો પ્રશ્ન થતો નથી.
આ એક ઊભા મૂળવાળી વેરાયટી છે, જેથી સુકારો જોવા મળતો નથી. આ વેરાયટીમાં મોટા અને વજનદાર છીંડવા જોવા મળે છે અને વીણવામાં એકદમ સરસ છે. જયબેરી પિયત અને બિનપિયત એમ બંને પ્રકારની જમીનમાં વાવેતર કરી શકાય. ખીલા મૂળ વાળી વેરાયટી છે. મધ્યમથી મોટા વજનવાળા છીંડવા જોવા મળે છે. છીંડવા ટૂંકી ગાડીએ જોવા મળે છે, વીણવામાં ખૂબ જ સરળ છે અને વજનવાળી વેરાયટી છે. આ વેરાયટીમાં પાન રૂવાટીવાળા જોવા મળે છે, જેથી રોગ પ્રતિકારક શક્તિ વધારે જોવા મળે છે. મંતવ્ય સીડનું એક્સપોર્ટ. આ વેરાયટી 150 થી 160 દિવસ જેટલા દિવસો પાકવામાં લે છે. આ વેરાયટીમાં મધ્યમ પ્રકારના છીંડવા જોવા મળે છે. આ વેરાયટીનો છોડ ખુલ્લા પ્રકારનો જોવા મળે છે. વીણવામાં એકદમ સરળ છે, જેથી મજૂરી ખર્ચ નીચું આવે છે. પાંદમાં રૂવાટીનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ એક ખીલા મૂળવાળી વેરાયટી છે, જેથી પવન અને વરસાદ સામું ઊભું રહે છે. છોડવો છેલ્લે સુધી લીલો રહે છે અને વજનદાર કપાસ જોવા મળે છે. આ વેરાયટીને લગભગ દરેક પ્રકારની જમીન અને વાતાવરણ અનુકૂળ આવે છે.